નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ, ત્રીજા કર્મગ્રંથનો સેકન્ડ પાર્ટ છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીસોજી મહારાજા સાહેબે જે પ્રમાણે ઉદય સ્વામિત્વની ગાથાઓ રચેલી છે એ પ્રમાણે આપણે એમના આધારે આગળ વધી રહ્યા છીએ. ઉદય સ્વામિત્વની અંદર ઉદય સ્વામિત્વમાં આપણે એ જોઈ રહ્યા છીએ કે 4 ગતિની અંદર ભમી રહેલા જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે, તે કેટલા કર્મના ઉદયવાળા કયા કયા ગુણ સ્થાનકે હોઈ શકે છે. તે એમાં આપણે લાસ્ટ ક્લાસ સુધી લેશિયા માર્ગણાની અંદર વિચારણા કરેલી હતી. એની અંદર આગળ વધીએ. લાસ્ટ ક્લાસમાં આપણે આ જોયું કૃષ્ણ, નીલ અને કાપોત લેશિયા માર્ગણા. એની અંદર સિદ્ધાંતકારશ્રીના મતના હિસાબે કેટલા કર્મના ઉદય હોઈ શકે, કયા ગુણ સ્થાનકે, અને કર્મગ્રંથકારશ્રીના મત મુજબ કેટલા કર્મ કયા ગુણ સ્થાનકે ઉદય યોગ્ય હોઈ શકે છે તે જોયું. જેની અંદર વિચારણા આવે છે આનુપુરી નામ કર્મોનો વિષયની. એમાં પહેલો બીજો ગુણસ્થાનક અને ચોથો ગુણસ્થાનક, ત્યાં જ માત્ર આનુપુરી નામ કર્મ કોઈ પણ ઉદયમાં હોઈ શકે, એના સિવાય બીજા કોઈ પણ ગુણસ્થાનકે આનુપુરી કર્મ ઉદયમાં નહીં હોય. એમાંથી અલગ રીતે વિચારણા કયા ગુણસ્થાનકને વિશે આપણે જોયું હતું આનુપુરીની, તો ચોથા ગુણસ્થાનક વિશે. એમાં ચોથા ગુણસ્થાનકે સિદ્ધાંતકારશ્રીના મતના મુજબ આપણે એ જોયું કે કોઈક જીવ ક્ષયક્ષમ સમ્યક તો લઈને ભવનપતિ આદિક દેવમાં જઈ શકે છે. એના હિસાબે દેવાનુપુરી અહીંયા ઉદય યોગ્ય પોસિબલ છે ચોથા ગુણસ્થાનકે સિદ્ધાંતના મત મુજબ. પછી નરકાનુપુરી પણ અહીંયા ઉદયમાં હોઈ શકે, કારણ પહેલાંથી છઠ્ઠી નરકની અંદર કોઈક જીવ ક્ષયક્ષમ સંકિત લઈને જઈ શકે છે સિદ્ધાંતના મત મુજબ. એટલે દેવાનુપુરી નરકાનુપુરી બંને ઉદય યોગ્ય અહીંયા થઈ ગયું. પછી તિર્યંચાનુપુરી અને મનુષ્યાનુપુરી, એમાંથી જનરલી એવું જ છે સિદ્ધાંતકારશ્રી લો કે કર્મગ્રંથકારશ્રી લો બંનેના સેમ મત છે અહીંયા તિર્યંચાનુપુરી વિશે. કે કેવું છે કે ક્ષાયિક સમકિતી જીવ અથવા તો કૃતકરણ ક્ષયક્ષમ સમકિતી એવો મનુષ્ય તે કૃષ્ણ આદિ 3 એટલે કે કૃષ્ણ, નીલ, કાપોત, લેશિયા એ લઈને યુગલિક તિર્યંચપણાના ભાવની અંદર ઉત્પન્ન થઈ શકે છે. એના હિસાબે તિર્યંચાનુપુરીનો ઉદય અહીંયા ચોથા ગુણસ્થાનકે એ સિચ્યુએશનના હિસાબે પોસિબલ છે. પછી મનુષ્યાનુપુરી, એનો ઉદય કઈ રીતે, તો કોઈક જીવ પહેલાંથી છઠ્ઠી નરકમાંથી અથવા તો ભવનપતિ આદિક દેવમાંથી નીકળીને મનુષ્યની અંદર ઉત્પન્ન થઈ શકે છે, ચોથો ગુણસ્થાનક લઈને આવી શકે છે. એના હિસાબે મનુષ્યાનુપુરીનો ઉદય ચોથા ગુણસ્થાનકે ઉદયમાં પોસિબલ છે. આ રીતે 4 અનુપુરીનો ઉદય અહીંયા આપણે જોયું સિદ્ધાંતકારશ્રીના મતના હિસાબે એ પોસિબલ છે. એમાંથી કર્મગ્રંથકારશ્રીનો મત હવે જોઈએ તો મતની અંદર અંતર ક્યાં પડે છે, તો માત્ર દેવાનુપુરી અને નરકાનુપુરી એના વિશે મતાંતર થાય છે સિદ્ધાંતકારશ્રી અને કર્મગ્રંથકારશ્રીના મતના મુજબ. બાકી મનુષ્યાનુપુરી અને તિર્યંચાનુપુરી આ બંનેના માટે કોઈ પણ મતાંતર નથી કર્મગ્રંથકારશ્રી અને સિદ્ધાંતકારશ્રીના મતના અંદર. બંનેનો મત સેમ જ છે. ત્યાં મનુષ્યાનુપુરી અને તિર્યંચાનુપુરી માટે પણ ચેન્જ ફરક ક્યાં છે, તો નરકાનુપુરી દેવાનુપુરી માટે. એમાં કર્મગ્રંથકારશ્રીનો મતના મુજબ કોઈક જીવ છે તેનો નરકાનુપુરીનો ઉદય ચોથા ગુણસ્થાનકે પોસિબલ નહીં થઈ શકે કૃષ્ણ, નીલ, કાપોત, લેશિયા માર્ગણાની અંદર, કારણ કે કોઈક જીવ ચોથો ગુણસ્થાનક લઈને જો જાય નરકની અંદર તો માત્ર ત્રીજી નરક સુધી જ જઈ શકે છે, કે જ્યાં કાપોત લેશિયા સુધી અશુભ લેશિયા પોસિબલ છે. પણ કૃષ્ણ અને નીલ લેશિયાવાળા એવા જે હોય છે નારકો, એની અંદર ઉત્પન્ન નથી થતો કોઈક જીવ નરકમાં જતો હોય ચોથો ગુણસ્થાનક લઈને. તો એના હિસાબે નરકાનુપુરીનો ઉદય અહીંયા ચોથા ગુણસ્થાનકે કૃષ્ણ, નીલ, લેશિયા માર્ગણાની અંદર કર્મગ્રંથકારશ્રીના મતના મુજબ નથી. નરકાનુપુરી જોઈ લીધું. હવે દેવાનુપુરી માટે કેવું છે કે કોઈક જીવ જો
ચોથો ગુણસ્થાનક લઈને જતો હોય દેવભાવની અંદર તો તે માત્ર વૈમાનિક દેવ તરીકે જ ઉત્પન્ન થાય એવું છે કર્મગ્રંથકારશ્રીનો મત. અને એ વૈમાનિક દેવલોકની અંદર માત્ર તેજો પદ્મ શુક્લ આ 3 લેશિયાઓ છે, બાકીની કૃષ્ણ નીલ કાપોત લેશિયા નથી. એટલે ચોથા ગુણસ્થાનક લઈને જતા ટાઈમે ત્યાં કૃષ્ણ નીલ લેશિયા નહીં હોય કર્મગ્રંથકારશ્રીના મતના મુજબ, જો તે દેવભાવની અંદર જતું હોય તો. એના હિસાબે કૃષ્ણ નીલ લેશિયા માર્ગણાની અંદર દેવાનુપુરીનો પણ ઉદય નથી ચોથા ગુણસ્થાનકે. પછી હવે કાપોત લેશિયા માર્ગણા જોઈએ તો એની અંદર નરકાનુપુરીનો એક ફરક થયો. દેવાનુપુરી માટે તો અહીંયા બીજી અલગથી કોઈ વિચારણા જરૂર નથી. કૃષ્ણ નીલની અંદર જે પ્રમાણે કર્મગ્રંથકારશ્રીનો મત હતો એ જ રીતે કાપોત લેશિયાન માટે પણ દેવાનુપુરીને વિશે સેમ જ છે. ચોથા ગુણસ્થાનકે એનો ઉદય નહીં હોય, પણ કાપોત લેશિયાની અંદર નરકાનુપુરીનો ઉદય ચોથા ગુણસ્થાનકે પોસિબલ આપણે જોયું. કઈ રીતે? તો કોઈક જીવ ચોથો ગુણસ્થાનક લઈને જઈ શકે છે ત્યાં. કઈ રીતે? તો શાયિક સમકીતિ અથવા તો કૃતકરણ ક્ષયક્ષમ સમકીતિ એવો કોઈક મનુષ્ય જે હોય તે પહેલીથી ત્રીજી નરકની અંદર ઉત્પન્ન થઈ શકે છે, કે જ્યાં કાપોત લેશિયા હોય છે તે નરકના ભાવની અંદર આખી. એટલે એ કાપોત લેશિયા લઈને જઈ શકે છે ત્યાં. ક્યાં? તો નરકમાં જતા ટાઈમે ચોથા ગુણસ્થાનક હોતે છતે. એના હિસાબે આ નરકાનુપુરીનો ઉદય અહીંયા આપણે જોયું કાપોત લેશિયા માર્ગણાની અંદર કર્મગ્રંથકારશ્રીના મતના મુજબ. બાકી તો મનુષ્યાનુપુરી તિર્યંચાનુપુરી માટે બંનેનો સેમ જ છે, એની અંદર કોઈ મતાંતર નથી ચોથા ગુણસ્થાનકને વિશે. પછી નેક્સ્ટ હવે આપણે તેજો લેશિયા માર્ગણા સ્ટાર્ટ કરીએ એના માટે ગાથા ગ્રહણ કરીએ. 1 મિનિટ. 69th ગાથા સુધી આપણું થઈ ગયું છે. હવે 70th ગાથા આપણે ગ્રહણ કરીને એના વિશેના અર્થો જોઈએ. એગારસયમ આયવ તિથ્થ વિગલ નિરય સુહમતિ ગહીણા તેઉએ સત્તસયમ મિચ્છે सम्माई चौवज्जा. પછી મિચ્છુણા સાસાણે છજુઓ સંયમ મીસ મોહ સંજુત્તા મીસે અડણવઈ વીણ અણગિંદીય થાવરાણુ પુવ્વીહિમ. નેક્સ્ટ ગાથા. सम्मम्मी मीसहीणा सम्मतिरियणर सुराणु पुव्विजुआ एगजुअ संयमति सुम देसाई गुणेशु ओघव्व. હવે આ 3 ગાથાઓના આપણે અર્થ જોઈએ. આ ગાથાની અંદર અહીંયા તેવું એ બતાવ્યું છે, એના ઉપરથી આપણને સમજવાનું આ કોના માટે છે? તેજો લેશિયાને માટે. તેજો લેશિયા માર્ગણાની વાત ચાલુ છે એના માટે કહે છે. એગારસયમ આયવ તિથ્થ વિગલ નિરય સુહમતિગ હીણા તેઉએ એગારસયમ એટલે કે તેજો લેશિયા માર્ગણા છે એના માટે. એગારસયમ એટલે 111. 11 એટલે 11, સંયમ એટલે 100. 111 કર્મ ઉદય યોગ્ય છે ઓગે. કઈ રીતે? કોને માઇનસ કરીને? તો આયવ તિથ્થ વિગલ નિરય સુહમતિ ગહીણા. આયવ એટલે આતપ નામ કર્મ, તિથ્થ એટલે જીન નામ કર્મ. અહીંયા તિગ છે ને તે વિગલ નિરય અને સુહમ આ 3 વર્ડ્સના માટે તિગ એ લેવાનું છે ભેગું. એટલે વિગલ તિગ, નિરય તિગ અને સુહમ તિગ. એટલે અહીંયા શું કહ્યું છે? આતપ નામ કર્મ, તીર્થંકર નામ કર્મ એટલે જીન નામ કર્મ, પછી વિગલ તિગ એટલે બેન્દ્રિય તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય જાતિ નામ કર્મ, પછી નરકત્રિક, સૂક્ષ્મત્રિક સૂક્ષ્મ અપર્યાપ્તને સાધારણ નામ કર્મ, પછી હીણા એટલે કે વિના. તો આટલા જે કર્મ છે તે બધા 11 કર્મ માઇનસ કર્યા છે. 122 જે કર્મસ્થ મુજબ ઉદય યોગ્ય છે ઓગે એનામાંથી 11 માઇનસ કર્યા તો બચી જાય છે 111 ઓગે. તેવું એટલે કે તેજો લેશિયા માર્ગણાના અંદર ઉદય યોગ્ય. પછી સત્તસયમ મિચ્છે सम्माई चौवज्जा. મિથ્ય એટલે પહેલો ગુણસ્થાનક મિથ્યાત્વ. ત્યાં સત્તસયમ એટલે 107 કર્મ ઉદય યોગ્ય છે. કઈ રીતે? તો सम्माई ચૌ ને વર્જીને સમકિત મોહની આદિ 4 કર્મ જે આપણે અનુદયમાં રાખતા હતા
તે જિન્નામ કર્મને છોડીને બાકીના 4 સમકિત મૌન્ય, પછી આહારક દ્વિક અને મિશ્ર મૌન્ય, એટલા જે 4 કર્મ છે એને અનુદયમાં રાખીને એને વર્જીને બાકીના ટોટલ કેટલા તો 107 કર્મ ઉદય યોગ્ય છે પહેલા ગુણસ્થાનકે. પછી નેક્સ્ટ અહીંયા બતાવે છે મિચ્છુણા સાસાણે 6 જુઓ સંયમ. આગળ કેટલા આપણે જોયા લેટેસ્ટ 107 જોયા પહેલા ગુણસ્થાનકે. એના બાદ બીજો ગુણસ્થાનક સાસાણે, બીજા ગુણસ્થાનકે મિચ્છ ઉણા એટલે મિથ્યાત મૌન્ય કર્મ છે એને માઇનસ કરીને કેટલા તો 6 જુઓ સંયમ 106 કર્મ ઉદય યોગ્ય. પછી મીસ મોહ સંજુત્તા મીસે અડણ વઈ વીણ એગિંદીય થાવરાણુ પુવ્વિહિમ. તો મીસે એટલે ત્રીજા ગુણસ્થાનકે બતાવે છે અડણવઈ, ત્રીજા ગુણસ્થાનક માટે 98 કર્મ ઉદય યોગ્ય છે એ બતાવ્યું. એમાં કઈ રીતે તો આગળ જે 106 હતો એની અંદર મિસમોને સંયુક્ત એટલે એડ કરી લેવાનું ઉદય યોગ્ય મિશ્ર મૌન્ય કર્મ એ પ્લસ કરવાનું, પછી માઇનસ કયા કરવાના તો અનંતાનુબંધી 4, પછી એકેન્દ્રિય એટલે એકેન્દ્રિય જાતિ નામ કર્મ, પછી સ્થાવર આણુપૂર્વી એમ સ્થાવર એટલે સ્થાવર નામ કર્મ, પછી આણુપૂર્વી. આનુપૂરી અહીંયા કોઈ નામ નથી બતાવ્યું, આગળ આપણે ઓઘમાંથી નરકત્રિક કાઢી મૂકેલી છે એટલે અહીંયા નરકાનુપુરી ઓઘમાંથી જ નીકળી ગઈ છે. તો બાકી કઈ બચેલી છે તો 3 આનુપુરીઓ, મનુષ્યાનુપુરી, તિર્યંચાનુપુરી અને દેવાનુપુરી. એ 3 આનુપુરીઓ અહીંયા ત્રીજા ગુણસ્થાનકે કાઢવાની એટલે એના વિના કરવાનું. એ વિના કરીએ તો કેટલા થઈ જાય અડણવઈ 98 કર્મ ઉદય યોગ્ય થઈ જાય છે. પછી સમ્મમ્મી મીસહીણા સમ્મ તિરીય ણર સુરાણુ પુવ્વી જુઆ એગ જુઓ સંયમ. સમ્મમ્મી એટલે ચોથા ગુણસ્થાનક વિશે કહે છે કે મીસહીણા મિશ્ર મૌન્ય કર્મ છે એને માઇનસ કરવાનું, પછી એડ કરવાના કયા કયા તો સમકિત મૌન્ય કર્મ, પછી આ તિરીય આણુપુવ્વી ણર આણુપુવ્વી સુર આણુપુવ્વી એટલે તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂરી અને દેવાનુપૂરી. આ 3 અહીંયા જે ત્રીજા ગુણસ્થાનકે અનુદયમાં અહીંયા જે રાખ્યા હતા તેને અહીંયા ચોથા ગુણસ્થાનકે એડ કરી લેવાના, ઉદય યોગ્ય રાખવાના. તો થઈ જાય એ ગજુઓ સંયમ એટલે 101 કર્મ ઉદય યોગ્ય. પછી તીસુમ દેસાઈ ગુણેશુ ઓઘવ્વ એટલે બાકીના જે છે ગુણસ્થાનકો 5મો, 6ઠ્ઠો ને 7મો ગુણસ્થાનક એ 3 ગુણસ્થાનક છે દેસાઈ એટલે દેશવીરથી આદિ જે 3 ગુણસ્થાનક છે તીસુમ ગુણેશુ એના માટે ઓઘવ્વ એટલે કર્મસ્તવના મુજબ છે સેમ ઉદય યોગ્ય જે કર્મો છે તે. આ રીતે અહીંયા આપણે તેજોલેશિયા માર્ગણાને વિશેનો ઉદય સ્વામિત્વ ગ્રંથકારશ્રીએ જે પ્રમાણે ગાથાની અંદર બતાવ્યું છે એ પ્રમાણે જોયું. હવે એને ટેબલની અંદર જોઈએ. હા તો આ છે તેજોલેશિયા માર્ગણા. એની અંદર ઓઘમાં કેટલા છે ઉદય યોગ્ય 111 છે. 122 ટોટલ કર્મસ્તવ મુજબ છે ઉદય યોગ્ય. એનામાંથી આ બધા કર્મ કેટલા 11 કર્મ માઇનસ કર્યા છે ઉદય યોગ્ય નથી હોતા આ માર્ગણાની અંદર. તો કયા છે નરકત્રિક કાઢ્યું, વિકલેન્દ્ર જાતિ એટલે વિકલ જાતિ 3 એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય જાતિ નામ કર્મ એ 3 કાઢ્યા. પછી સૂક્ષ્મત્રિક એટલે સૂક્ષ્મ અપર્યાપ્ત ને સાધારણ એ કાઢ્યું. આતપ અને જિન્નામ એ કાઢ્યું. હવે એમાં આ બધા શા માટે કાઢ્યા ટોટલ 11 કર્મ તે જોઈએ તો નરકત્રિક નથી. અહીંયા નરકની અંદર કઈ હોય છે લેશિયા પોસિબલ તો અશુભ 3 હોય છે અને તેજોલેશિયા કઈ છે શુભ છે. તેજોલેશિયા કોઈ પણ નારકીના જીવને નહીં હોય. અને આ જે પણ આપણે જોઈ રહ્યા છીએ માર્ગણાઓ ઉદય સ્વામિત્વની અંદર એની અંદર જે માર્ગણા હોય એટલે સમજો કે આ તેજોલેશિયા માર્ગણા છે તો જે જીવને તેજોલેશિયા હોઈ શકે છે એ જ જીવો અહીંયા આવી શકશે અને એ જીવોને સ્પેસિફિક જે કર્મ ઉદય યોગ્ય હશે એ કર્મ અહીંયા આ માર્ગણાની અંદર ઉદય યોગ્ય હશે. તો
અહીંયા નરકત્રિક કાઢ્યું એના પાછળનો રીઝન શું છે કે કોઈ પણ નારકીને તેજોલેશિયા હોઈ જ નહીં શકે. અને નારકીઓ છે એવા કે જેમને નરકત્રિકનો ઉદય હોય, તો નારકી અહીંયા હોય જ નહીં, તો નરકત્રિકનો ઉદય કોને હશે? નારકી સિવાયના બીજા કોઈ ગતિના જીવોને નરકત્રિકનો ઉદય પોસિબલ જ નથી. એટલે અહીંયા ઓઘમાંથી જ નરકત્રિકને કાઢી મૂક્યો. પછી વિકલ જાતિ 3, એટલે કે 2 ઇન્દ્રિય જાતિ નામ કર્મ, તે ઇન્દ્રિય જાતિ નામ કર્મ, ચૌરિન્દ્રિય જાતિ નામ કર્મ, આ 3 જાતિ નામકર્મો કાઢ્યા છે. એ પણ હવે શા માટે? અહીંયા પહેલાં તો જે વિકલેન્દ્રિય છે એમને કઈ કઈ લેશિયા પોસિબલ છે? તો માત્ર પહેલી 3 લેશિયાઓ, કૃષ્ણ, નીલ, કાપોત, આ 3 લેશિયાઓ એમને પોસિબલ છે. પણ તેજો પદ્મ શુક્લ એ 3 લેશિયા જેમને શુભ લેશિયાઓ ગણાય છે, તે 3 શુભ લેશિયાઓ વિકલેન્દ્રિયોને નહીં હોઈ શકે. અને એ ભાવની અંદર તો નહીં જ હોય, પણ પ્રીવિયસ ભાવમાંથી કોઈક દેવ ત્યાં વિકલેન્દ્રિય તરીકે ઉત્પન્ન નહીં થાય. કારણ આપણે આગળ એ જોયેલું છે કે ભવનપતિ આદિ દેવતાઓ ક્યાં સુધીના, તો બીજા વૈમાનિક સુધીના જે દેવો છે ત્યાં સુધીના દેવો મૃત્યુ પામીને બાદર પર્યાપ્ત એવા એકેન્દ્રિય, એ પણ સ્પેસિફિકલી બાદર પર્યાપ્ત એવા પૃથ્વીકાય, બાદર પર્યાપ્ત અપ્તકાય, બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય, આ 3 તિર્યંચોની અંદર ઉત્પન્ન થઈ શકે છે. પ્લસ પર્યાપ્ત એવા સંઘની તિર્યંચ પંચેન્દ્રિય અને આપણા મનુષ્યની અંદર પણ તે ઉત્પન્ન થઈ શકે છે. પણ પંચેન્દ્રિય સિવાયના કયા ભાવની અંદર તે ઉત્પન્ન થઈ શકે છે દેવો? તો એકેન્દ્રિયપણાના ભાવની અંદર. પણ તે દેવો છે તે વિકલેન્દ્રિયની અંદર ઉત્પન્ન નથી થતા, એ આપણે આગળ જોયેલું છે. હવે એના હિસાબે અહીંયા જે તેજોલેશિયા લઈને આવી શકતા હોય એવા દેવો કયા હોઈ શકે? તો તેજોલેશિયા ભવનપતિની અંદર છે પોસિબલ, પછી વ્યંતરની અંદર છે પોસિબલ, જ્યોતિષ્કોની અંદર તો કમ્પ્લીટ તેજોલેશિયા જ હોય છે, પછી વૈમાનિકમાં પહેલા બીજા દેવલોક સુધી તેજોલેશિયા હોય છે. તો એ જે દેવો છે ભવનપતિથી કરીને બીજા વૈમાનિક સુધી, તે દેવો એકેન્દ્રિયની અંદર આવી શકે છે, ઉત્પન્ન થઈ શકે છે, પણ તેઓ વિકલેન્દ્રિયની અંદર નથી જતા. અને આપણે દેવ માટે શા માટે કહીએ છીએ? કારણ દેવ ભાવની અંદર આપણે આગળ જોયેલું પ્રમાણે એ ભાવમાં કમ્પ્લીટલી તેમની પાસે જે લેશિયા હશે એ લેશિયા લઈને તેઓ નેક્સ્ટ ભાવની અંદર જશે, અને એ લેશિયા તેમને નેક્સ્ટ ભાવના સ્ટાર્ટિંગના અવસ્થાની અંદર માત્ર રહેશે અંતર્મુહૂર્ત સુધી, પછી તે લેશિયા ચાલી જશે. સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરશે એનાથી પહેલાં જે લેશિયા ચાલી જાય છે એમની. એટલે આપણી વાત શું હતી? હા, તો એ દેવો છે તે વિકલેન્દ્રિયની અંદર નથી આવતા, પણ ક્યાં જાય છે? પોસિબિલિટી તો એકેન્દ્રિયોની અંદર જઈ શકે છે. એટલે એના હિસાબે જે તેજોલેશિયા લઈને પોતાના દેવભાવમાંથી આવ્યા છે એ તેજોલેશિયા લઈ આવીને એવા નોન પંચેન્દ્રિય એવા કયા તિર્યંચ ભાવની અંદર તે જઈ શકે? તો માત્ર એકેન્દ્રિય. પણ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચૌરિન્દ્રિયની અંદર તે દેવો ઉત્પન્ન નથી થતા. એના હિસાબે અહીંયા વિકલેન્દ્રિય જાતિ 3 અથવા તો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય જાતિ નામકર્મ 3 નીકળી ગયા છે યોગમાંથી. પછી સૂક્ષ્મત્રિકમાં સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામકર્મ એ નીકળ્યું છે. તો રૂલ મુજબ કેવું છે કે કોઈ પણ દેવતા મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવની અંદર સૂક્ષ્મપણાવાળા ભાવ નહીં કરે, પછી તે અપર્યાપ્ત એવા ભાવ નહીં કરે, અને નિગોદ અથવા તો આ સાધારણ વનસ્પતિકાયની અંદર તે નહીં જાય, એવું છે. અને બીજી રીતે જોઈએ તો આવા શુભ એવી તેજોલેશિયા લઈને જતો જીવ આવા હીન કહેવાતા એવા ભાવની અંદર ઉત્પન્ન નહીં થાય. સૂક્ષ્મ, અપર્યાપ્ત ને સાધારણ નામકર્મના ઉદયવાળા જે ભાવો હોય તેવા ભાવોની અંદર કોઈક જીવ તેજોલેશિયા લઈને ઉત્પન્ન નથી થતા. એના હિસાબે આ 3 જે છે સૂક્ષ્મ ત્રિક એ પણ નીકળી ગયું છે. અને બીજું જે સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા એવા હોય કેન્દ્રીય, તેમને તે ભાવમાં રહે છતે તે પ્રીવિયસ ભાવમાંથી તો લઈને નહીં જ આવે, પણ તે ભાવમાં રહે છતે તેમને આવી શુભ લેશિયા આવવાની પોસિબિલિટી નથી. એટલે સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા જીવોને તેજોલેશિયા એ ભાવની અંદર નહીં આવે. એ જ રીતે કોઈક લબ્ધિ અપર્યાપ્ત જીવ છે
જેને અપર્યાપ્ત નામકર્મનો ઉદય છે તેને એ ભાવની અંદર જીવતે છતે તેજોલેશિયા એને નહીં આવશે, માત્ર કૃષ્ણ નીલકાપોત એ જ લેશિયા હોઈ શકે. એ જ પ્રમાણે કોઈક સાધારણ વનસ્પતિકાયવાળો એવો જીવ છે જે સાધારણ નામકર્મનો ઉદયવાળો છે, એને પણ પ્રીવિયસ ભાવમાંથી તો નહીં જ લઈ આવે તે, અને એ ભાવની અંદર પણ તેને આવો તેજોલેશિયા નહીં આવે સાધારણ નામકર્મના ઉદય હોતે છતે. પછી આતપ નામકર્મ. તો આતપ નામકર્મનો ઉદય કોને હોય? તો બાદર પર્યાપ્ત એવા પૃથ્વીકા એને હોય છે. એ પણ તેઓ શરીર પર્યાપ્તિ પૂરી કરી લે ત્યાર પછી જ એમને આતપ નામકર્મનો ઉદય હોય છે. અને તેજોલેશિયા બાદર પર્યાપ્ત એવા પૃથ્વીકાએ એકેન્દ્રિયને શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ હોય છે. પ્રીવિયસ ભાવમાંથી જ લઈ આવી શકે છે ને તેજોલેશિયા. આપણે જોયું કોઈ દેવભાવમાંથી તેજોલેશિયા લઈને આવેલા હોય એકેન્દ્રિયની અંદર, બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, બાદર પર્યાપ્ત અપકાય, બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયની અંદર પોતાના દેવભાવમાંથી તેજોલેશિયા લઈને આવેલા હોય જો, તો તે તેજોલેશિયા એમને એવા એકેન્દ્રિયના ભાવની અંદર કેટલા ટાઈમ માટે હોઈ શકે? તો માત્ર અંતર્મુહૂર્તે. એ પણ કેટલું નાનું? તો પોતે શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરેલી હોય ત્યાર સુધી જ માત્ર હોઈ શકે. શરીર પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાર સુધી જ એને એ તેજોલેશિયા હોઈ શકે છે. અને આ આતપ નામકર્મ તો એની શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ ઉદયમાં આવશે. તો એના હિસાબે આ એકેન્દ્રિય જે છે સ્થાવરો એમને તેજોલેશિયા હોતે છતે આતપ નામકર્મનો ઉદય નહીં થઈ શકે. એ સમજ્યા આપણે. એના હિસાબે અહીંયા બાદર પૃથ્વીકા એને જેમને તેજોલેશિયા હોય એમને આતપ નામકર્મનો ઉદય નહીં હોઈ શકે. એમની તેજોલેશિયા ચાલી જાય એના બાદ એમને આતપ નામકર્મનો ઉદય પોસિબલ થઈ શકે છે. એમ બંને એકસાથે નહીં હોય. આતપનો ઉદય હોય ત્યારે તેજોલેશિયા નહીં હોય, અને તેજોલેશિયા હોય ત્યારે આતપનો ઉદય નહીં હોય. એમ એના હિસાબે અહીંયા આતપ નામકર્મનો ઉદય ઓઘમાંથી જ કાઢી મૂક્યો. પછી જીન નામકર્મ. જીન નામકર્મ છે એનો ઉદય 13મા ગુણસ્થાનકે થશે, અને આ માર્ગણાની અંદર 13મો ગુણસ્થાનક હોતો જ નથી. 13મો ગુણસ્થાનક માત્ર શુક્લ લેશિયાની અંદર આવશે. એના સિવાયની બાકી 5 લેશિયાઓની અંદર 13મો ગુણસ્થાનક નથી આવવાનો. એટલે એમ જોવા જઈએ તો 6 લેશિયાઓમાંથી જીન નામકર્મનો ઉદય કઈ લેશિયાની માર્ગણાની અંદર હશે? તો માત્ર શુક્લ લેશિયા માર્ગણાની અંદર જ હશે. બાકીની 5 લેશિયાઓમાંથી જીન નામકર્મ ઓગમાંથી જ કાઢી મૂકવાનું રહેશે. આ રીતે આ ટોટલ 11 કર્મ આપણે જોયા કઈ રીતે તે નીકળે છે ઓગમાંથી. સાથે આ એક રૂલ યાદ રાખવાનું કે બાદર પર્યાપ્ત એવા પૃથ્વીકાય હોય, બાદર પર્યાપ્ત અપકાય અને બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય, આ 3 સિવાયના જે એકેન્દ્રિય હોય તેઓ પછી લબ્ધિ અપર્યાપ્ત બધા જ જીવો, બધા જ લબ્ધિ અપર્યાપ્તા જીવો, ભલે તિર્યંચો હોય કે મનુષ્ય હોય, કોઈ પણ લબ્ધિ અપર્યાપ્ત જીવ. પછી વિકલેન્દ્રિય અને નારકીયો, આટલા જણ જે છે એમને તેજોલેશિયા, પદ્મલેશિયા અને શુક્લલેશિયા આ એમના ભાવની અંદર આવી જ નહીં શકે. એટલે આ માર્ગણા જે આપણે જોઈ કઈ તેજોલેશિયા, પદ્મલેશિયા અને શુક્લલેશિયા, આ 3 લેશિયા માર્ગણાની અંદર કોઈ પણ લબ્ધિ અપર્યાપ્ત જીવનો વિચારણા નહીં આવશે, કારણ એને એ લેશિયા પોસિબલ જ નથી. પછી વિકલેન્દ્રિયની વિચારણા પણ નહીં આવશે, નારકીઓ પણ નહીં હોય, અને બાકી એકેન્દ્રિયોમાંથી બાદર પર્યાપ્ત પૃથ્વીને માઇનસ કરી લો, બાદર અપકાયને માઇનસ કરી લો, અને પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય એને માઇનસ કરી લો. એના સિવાયના બાકીના એકેન્દ્રિયો એ બધાને શુભ લેશિયા કોઈ હોઈ જ નહીં શકે. આ એક રૂલ તરીકે આપણે લખી શકીએ, બાયટ કરીને રાખવાનું. હવે આગળ પહેલા ગુણસ્થાનકે જોઈએ તો 107 કર્મ ઉદય યોગ્ય 4 જે છે સંકિત મોની, મિશ્ર મોની અને આરક દ્વિક, ટોટલ 4 કર્મ એને ઉદયમાંથી અનુદયમાં રાખ્યા છે, માઇનસ કરી લીધું, 107 બચી ગયા. બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય નહીં હોય, ઉદય વિચ્છેદ એનું થઈ ગયું, 106 કર્મ ઉદય યોગ્ય.
ત્રીજા ગુણસ્થાનકે 98 કર્મ ઉદય યોગ્ય કયા માઇનસ કર્યા તો અનંતાનુબંધી 4 સ્થાવર એકેન્દ્રિય જાતિ નામ કર્મ અને આ એટલે આ ટોટલ 6 કર્મ માઇનસ કર્યા છે. આનુપૂરી 3 અનુદયમાં રાખેલ છે. નરકાનુપૂરી પહેલાં જ અહીંયા વિચ્છેદ થઈ ગઈ છે. બાકીની 3 આનુપૂરીઓ અહીંયા રાખેલ છે અનુદયની અંદર. મિશ્રમોને એડ કર્યું, ઉદય યોગ્ય છે. 106ની અંદર -9 + 1 કર્યું તો 98 કર્મ ઉદય યોગ્ય. પછી ચોથા ગુણસ્થાનકે 101 કર્મ ઉદય યોગ્ય છે. એમાં 98ની અંદર મિશ્રમોને એક એડ કર્યું, સંકેતમોને મનોશાનુપુરી, તિર્યંચાનુપુરી, દેવાનુપુરી. આ ટોટલ 4 કર્મ ઉદય યોગ્ય રાખ્યા. હવે આની અંદર કર્મસ્થવની અંદર જો આપણે જોતા હોઈએ તો અહીંયા નરકાનુપુરીનો ઉદય પોસિબલ હતું, પણ અહીંયા તેજોલેશ્યા માર્ગણા છે એની અંદર નરકાનુપુરીનો ઉદય પોસિબલ નથી, કારણ અહીંયા આપણે ઓગમાંથી જ કાઢ્યું છે. એના પાછળનું કારણ શું છે તો નરકની અંદર તેજોલેશ્યા પોસિબલ જ નથી, અને એના માટે આપણે જો વિચારણા કરીએ કે દેવાનુપુરી અને નરકાનુપુરીનો ઉદય લેશ્યા માર્ગણાની અંદર સ્પેસિફિકલી, તો એ દેવ અથવા તો નારકીને તે દેવ ભાવ અથવા તો નારકી ભાવની અંદર જો આ લેશ્યા આવી શકતી હોય તો જ એનો આ માર્ગણાની અંદર એ દેવાનુપુરી અથવા તો નરકાનુપુરીનો ઉદય પોસિબલ હોઈ શકે. પણ આ નારકીઓની અંદર એમને અશુભ 3 લેશ્યા પોસિબલ છે, તેજો લેશ્યા પોસિબલ જ નથી, એટલે અહીંયા નરકાનુપુરીનો પણ ઉદય નહીં હશે. અહીંયા આપણે એડે નહીં કરીએ, ઓગમાંથી જ કાઢી મૂકેલ છે. એટલે આ 101 કર્મ ઉદય યોગ્ય છે. પહેલાં આપણે કર્મસ્થવની અંદર કેટલા જોતા હતા? અહીંયા ચોથા ગુણસ્થાનકે 104 હતા કર્મ ઉદય યોગ્ય, અને અહીંયા કેટલા છે? 101 છે. ડિફરન્સ શું છે? અહીંયા નરકત્રિક નીકળી ગયું છે ઓગમાંથી જ, એ ડિફરન્સ છે. પછી પાંચમા ગુણસ્થાનક ત્યાં 6 અને 7મે આ 3 ગુણસ્થાનક છે, તેની અંદર ઓઘ મુજબ જ છે, એટલે કે આપણા કર્મસ્થવ મુજબ જ છે ઉદય સ્વામિત્વ. બીજો કંઈ આની અંદર ફરક નથી. પણ અહીંયા આ ફિગરની અંદર ફરક નથી, પણ અહીંયા આ ફિગર છે એની અંદર ફરક હશે. પછી અહીંયા આપણે કઈ કઈ માઇનસ કરેલ છે અહીંયા આ 101માંથી એની અપેક્ષાએ, તો એની અંદર પણ થોડુંક ફરક રહેશે. કારણ કે શું છે? કારણ અહીંયા આપણે નરકત્રિક પહેલાં ઓઘમાંથી જ કાઢી મૂકીએ છીએ, એટલે અહીંયા પાછું આપણે નરકત્રિક નહીં લખીએ. કર્મસ્થવની અંદર અહીંયા આપણે શું શું લખતા હતા? તો પ્રત્યાખ્યાન 4 લખતા હતા. પછી વૈક્રી અષ્ટક લખતા હતા, જેની અંદર દેવત્રિક હતું, નરકત્રિક હતું અને વૈક્રિય દ્વિક હતું. એ હતું આપણું વૈક્રિય અષ્ટક. પછી તિર્યંચાનુપુરી અને મનુષ્યાનુપુરી આ બંને, અને દુર્ભગ ત્રિક, દુર્ભગ અનાદેય અપયશ, એ બધું આપણે લખતા હતા. પણ અહીંયા માત્ર ફરક અહીંયા આનું પડ્યું છે નરકત્રિકનો, પણ આ ફિગરની અંદર તો કોઈ ફેર નથી. પછી આની અંદર નહીં, આની અંદર નહીં. આ રીતે ટોટલ તેજોલેશ્યા માર્ગણાની અંદરનો ઉદય સ્વામિત્વ આપણે જોયું. એની અંદર ઓઘે કર્મનો ઉદય યોગ્ય, જ્ઞાનાવણીય 5 ઉદય યોગ્ય, દર્શનાવણીય 9 ઉદય યોગ્ય, વેદનીય 2 બંને ઉદય યોગ્ય. એટલે આ બધા જ્ઞાનાવણીય, પછી બધા દર્શનાવણીય ઉદય યોગ્ય, બધા વેદનીય ઉદય યોગ્ય, મોહનીય બધા ઉદય યોગ્ય. આયુષ્યમાં માત્ર એક નરક આયુષ્ય માઇનસ કરવાનું છે, એ ઉદયમાં નહીં હોઈ શકે. પછી નામકર્મમાં એ 57 માત્ર છે ઉદય યોગ્ય, 10 નહીં હોય ઉદય યોગ્ય. કયા નથી? તો આ નરક દ્વિક નથી, પછી બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર જાતિ નામકર્મ એ નથી, સ્થાવર દશકમાંથી સૂક્ષ્મત્રિક નથી, પ્રત્યેક પ્રકૃતિઓમાંથી આતપને જીન નામ નથી, ગતિમાંથી આ નરક ગતિ અને આનુપૂર્વીમાંથી આ નરકાનુપૂરી. આ રીતે માત્ર 57 નામકર્મની પ્રકૃતિઓ ઉદય યોગ્ય છે, 10 આ બધી માઇનસ કરીને. ગોત્ર બંને ઉદય યોગ્ય છે, અંતરાય 5 ઉદય યોગ્ય છે. એટલે તેજોલેશ્યા માર્ગણાની અંદર વિચારણા કયા કર્મની કરવાની આવે? માત્ર તો આયુષ્ય અને નામકર્મ, બાકીના બધા જ છે ઉદય યોગ્ય. આ રીતે આપણે જોયું. હવે આની અંદર કોઈને કંઈ ક્વેશ્ચન ડાઉટ છે? કંઈ? તેજોલેશ્યા માર્ગણા ક્લિયર છે? ઉદય યોગ્ય કેટલા શું છે ઉદય સ્વામિત્વ? ઓકે, તો આગળ જોઈએ. હવે
નેક્સ્ટ આવશે પદ્મલેશ્યા માર્ગણા. એના માટે આપણે ગાથા ગ્રહણ કરીએ. અહીંયાથી પમ્હાય હાથ જોડીને ગ્રહણ કરજો. પમ્હાય ણારગ તિગ થાવર જાઈ ચૌગાયવ ઝીણુણા ણવ જુઓ સંયમ પણ સંયમ મિચ્છે સમાઈ ચૌવજ્જમ. નેક્સ્ટ ગાથા એ ગ્રહણ કરીએ. મિચ્છુણા સાસાણે મીસાઈ ગુણેશુ પણસુ તેવ ણવરી ભવે સંયમેગમ સમ્મે તિરિયાણો પુવ્વીણો. આની અંદર ગ્રંથકારશ્રીએ આપણને પમ્હાએ દ્વારા બતાવ્યું છે કે પદ્મલેશ્યા માર્ગણાને વિશે આ રીતે ઉદય સ્વામિત્વ છે. એના માટે શું કરવાનું તે બતાવે છે. પમ્હાએ ણારગથી, ણારગ એટલે નારકી, તો નરક્ત્રિક. થાવર એટલે સ્થાવર નામકર્મ. જાઈ ચૌગ એટલે જાતિ ચતુષ્ક, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય જાતિ નામકર્મ. પછી ચૌગ હતું અને પછી આયવ છે. આયવ એટલે આતપ નામકર્મ અને જીન નામકર્મ. આટલા ટોટલ જે કર્મ છે 13, એને ઓઘમાંથી માઇનસ કરી દેવાનું. તો કેટલા બચી જાય? ણવ જુઓ સંયમ એટલે 109 કર્મ ઉદય યોગ્ય બચી જાય ઓઘે પમ્હાય એટલે પદ્મલેશ્યા માર્ગણાની અંદર. પછી અહીંયા બતાવે છે મિચ્છે પણ સંયમ એટલે પહેલા ગુણસ્થાનક મિથ્યાત્વ, એની અંદર પણ સંયમ એટલે 105 કર્મ ઉદય યોગ્ય છે. કઈ રીતે? તો સમાઈ ચૌવજ્જમ, સંકેત મૌન્ય, મિશ્ર મૌન્ય, આહારક દ્વિક, એ જે 4 કર્મ છે એને અનુદયમાં રાખીને અથવા તો વર્જીને એ બતાવ્યું. પણ સંયમ 105 કર્મ ઉદય યોગ્ય છે પહેલા ગુણસ્થાનકે. પછી મિચ્છુણા સાસાણે મિથ્યાત્મૌન્ય કર્મ એને માઇનસ કરીને સાસ્વાદને 104 પણ સંયમ હતું અહીંયા. એ 105માંથી મિથ્યાત્મૌન્યને માઇનસ કરી દીધું સાસ્વાદન ગુણસ્થાનકે, તો 104 કર્મ ઉદય યોગ્ય બચી જાય. પછી મીસાઈ ગુણેશુ પણસુ તેવ, મીસાઈ એટલે ત્રીજો આદિ, મિશ્ર દૃષ્ટિ આદિ ગુણસ્થાનકો જે છે કેટલા છે? 5. તો મિશ્ર દૃષ્ટિ આદિ 5 ગુણસ્થાનકોનો વિશે કેટલા કર્મનો ઉદય પોસિબલ છે? તો તેવ એટલે કે તેજોલેશિયા માર્ગણાની અંદર જે પ્રમાણે આપણે જોયું હતું એ રીતે સેમ અહીંયા સમજવાનું. કયા કયા ગુણસ્થાનક? ત્રીજો, ચોથો, પાંચમોથી કરીને 7મા ગુણસ્થાનક, 5 ગુણસ્થાનકને વિશે એ રીતે સમજવાનું તેજોલેશિયા માર્ગણાની અંદર જોયા પ્રમાણે. ણવરીએ પરંતુ ભવે સંયમ એગમ સમ્મે તિરિયાણુ પુવ્વીણો. અહીંયા શું બતાવે છે? તેજોલેશિયા માર્ગણાની અંદર જે હતું એ રીતે સેમ સમજવાનું, પરંતુ અહીંયા સંયમ એગમ એટલે 100 કર્મ ઉદય યોગ્ય સમજવાના. એટલે કે સમ્મે ચોથા ગુણસ્થાનકે 100 કર્મ ઉદય યોગ્ય ભવે એટલે કે હોય છે. તિરિયાણુ પુવ્વીણો એ તિર્યન ચાનુપુરીનો ઉદય નથી હોતો એ રીતે. ઇન શોર્ટ આનું મિનિંગ શું થઈ ગયું? તો પદ્મલેશ્યા માર્ગણાની અંદર ઉદય સ્વામી તો આખું બતાવ્યું, જેની અંદર ચોથા ગુણસ્થાનકને માટે ફરક બતાવ્યું. અહીંયા તેજોલેશિયા માર્ગણા પ્રમાણે બધા બતાવ્યા. ત્રીજો આદિ ગુણસ્થાનકો 5 એનો ઉદય સ્વામી તો તેજોલેશિયા માર્ગણાની જે સેમ જાણવાનું, પરંતુ ચોથા ગુણસ્થાનકે 100 કર્મ ઉદય યોગ્ય હોય છે તિર્યન ચાનુપુરીને માઇનસ કરીને, અથવા તો તિર્યન ચાનુપુરીનો ઉદય નથી હોતો એ રીતે સમજવાનું. ચોથા ગુણસ્થાનકે ડિફરન્સ આ રીતે અહીંયા પદ્મલેશ્યા માર્ગણાના વિશેનું ઉદય સ્વામી તો બતાવ્યું ગ્રંથકારશ્રીએ. એ રીતે આની અંદર આપણે જોઈએ. આપણો આજનો સમય થઈ ગયો છે એટલે આપણે આ ટેબલ છે ને હવે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.